આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને વિગતવાર સમાચાર પર નજર કરીએ। વઘઈ પોલીસ અને દક્ષિણ ડાંગ વન વિભાગની સંયુક્ત કાર્યવાહી। ગેરકાયદેસર સાગ લાકડા અને ફર્નિચર સાથે આરોપી ઝડપાયો। 1.65 લાખનો મુદ્દામાલ કબજે। ડાંગ જિલ્લામાં તારીખ 6/3/2024ના રોજ વઘઈ પોલીસ અને દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મળેલી બાતમીના આધારે વઘઈ તાલુકાના ઉગા ચીચપાડા ગામ વિસ્તારમાં તપાસ હાથ ધરતા એક આરોપી પાસેથી ગેરકાયદેસર રીતે કાપેલા અને સંગ્રહિત સાગ લાકડા તેમજ તેમાંથી બનાવવામાં આવેલ ફર્નિચરનો જથ્થો મળી આવ્યો હતો। તપાસ દરમિયાન આરોપી પાસે કોઈ પણ પ્રકારની માન્ય પરવાનગી કે દસ્તાવેજો ન હોવાનું જણાતા પોલીસ અને વન વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને ઝડપ્યો હતો। સ્થળ પરથી અંદાજે 1,65,000 જેટલો ગેરકાયદેસર લાકડા અને ફર્નિચરનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી વઘઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને દક્ષિણ ડાંગ વન વિભાગના અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં સંયુક્ત રીતે કરવામાં આવી હતી। આ કેસમાં વન વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર રમેશ માહલા, ડાંગ।